રાજકોટમાં સરકારી નોકરી આપવાની લાલચે છેતરપિંડીની બે અલગ ફરિયાદ નોંધાઈ છે। શહેર ક્રાઇમ બ્રાન્ચ અને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ હોવાની વિગતો છે। પહેલી ફરિયાદમાં પીએસઆઈ અને ડીએસપીની નોકરી આપવાની લાલચે ઠગબાજ વિવેક ઉર્ફ વિકી દવે યુવક પાસેથી કોથળા ભરીને રૂપિયા પડાવ્યા હતા। ફરિયાદીએ નોકરીની લાલચે 1.48 કરોડ રૂપિયા ખંખેર્યા છે। આરોપી ગૃહ વિભાગ અને મંત્રીઓ સાથે ઘરોબો હોવાનું કહીને રૂપિયા પડાવ્યા હોવાની માહિતી। એક્સક્લુઝિવ આ ખબર। બીજી ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, જેમાં સરકારી હોસ્પિટલમાં નોકરી આપવાની લાલચ આપી આરોપી આશિષ રાઠોડે 10.95 લાખ રૂપિયા ખંખેર્યા હતા। આરોપીએ 7 યુવકોને નોકરી આપવાનું કહીને ઠગાઈ આચરી હતી। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પૈસાનું કામ છે, 2-5 હજાર રૂપિયા હોય તો ઠીક છે। કયો 30 છે ને, 30 ને 50 આપણે પોગાડ્યા, 80 થયા, ટોટલ 80 તેને 10નો આપણે ચેક નાખી દેવું, બરાબર। બાકી તમારે જે કાંઈ ઘરનો પ્રશ્ન છે આપણે ઘેરે સંભાળી લઈશું, બીજું શું હોય। અને જાજી મૂંઝવણ હોય તો હાજરમાં તમતાર તોય આપણી પાસે વસ્તુ પડી છે, લેતા જાઓ। હા કે ભાઈ આમ તેમ થાય તો એમાં કાંઈ કોઈના લોજો તોડવાનું નથી। એક કહેવત છે કે લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે। આવી જ ઘટના સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ બહાર આવી છે। તેમાં પણ રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ તેમજ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં જુદા જુદા 2 ગુના નોંધાયા છે। મારી સાથે ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા સર જોડાયા છે। સર, સરકારી નોકરીની લાલચ, પહેલો સવાલ આપને એ કે લાલચ કેટલી ખરાબ વસ્તુ છે, એમાં પણ કરોડો રૂપિયા જ્યારે સરકારી નોકરી મેળવવા માટે કોઈ વ્યક્તિ આરોપીઓને આપી દે છે। જે રીતે આપે કીધું કે ગઈકાલે જ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં અને ક્રાઇમ બ્રાન્ચમાં 2 એવા ગુના નોંધાયા છે, જેમાં ફરિયાદીઓ પાસેથી સરકારી નોકરી અપાવવાના બદલે અમુક પૈસાઓની છેતરપિંડી થઈ છે। ક્રાઇમ બ્રાન્ચમાં જે ગુનો દાખલ થયો એમાં ફરિયાદી જીલુભાઈ ગમારા છે। એની ફરિયાદ એવી હતી કે એ જ્યારે દ્વારકા ફરવા માટે ગયા ત્યારે એમની જ નાતીના હરિભાઈ ગમારા નામના વ્યક્તિ એમને મળ્યા અને એમને જણાવ્યું કે ભાઈ તમારા દીકરાને હું પીએસઆઈની ભરતીમાં પાસ કરાવી દઈશું, મારી ઘણી લાગવગ છે અને મારી ઓળખાણ છે, તમે મને 50 લાખ રૂપિયા આ પેટે આપવા પડશે અને એડવાન્સ રીતે 15 લાખ આપવા પડશે। પછી પીએસઆઈનું રિઝલ્ટ આવતા એમાં ફરિયાદીના દીકરાનું નામ નહોતું, તો ફરિયાદીએ જે આરોપી જે હરિભાઈ ગમારા છે એમના પાસેથી પૈસા પરત માંગ્યા, ત્યારે 14 લાખ એમને પરત આપવામાં આવ્યા હતા અને 1 લાખ રૂપિયા ખર્ચે પેટે આરોપીએ રાખી લીધા હતા। પછી આરોપીએ ફરીથી જીલુભાઈ જે ફરિયાદી છે એમને ફોન કર્યો કે તમારા એક જે દીકરા છે એનો પીએસઆઈમાં સિલેક્શન નથી થયો, પણ અમારે અત્યારે સેટિંગ થઈ ગયું છે બધું અને ડાયરેક્ટ તમારા દીકરાને ડીએસપી બનાવી દેવાના છે, તો આ પેટે 2.36 CR 2.36 કરોડ રૂપિયા થશે અને એડવાન્સ પેટે તમારે 50 લાખ આપવા પડશે। આ રીતે ફરિયાદીના દીકરાને ડીએસપી બનાવવાની લાલચ આપી આરોપીઓએ જે વિવેકભાઈ દવે અને જે હરિભાઈ ગમારા છે બંને મળીને ફરિયાદી પાસેથી 2.36 કરોડ રૂપિયા લઈ લીધા અને એના દીકરાને કોઈ પણ પ્રકારની નોકરી આપી નહીં। આ જ રીતે પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં સૌરાષ્ટ્રની અલગ જુદી સિવિલ હોસ્પિટલમાં ક્લર્ક તરીકે અને સફાઈ કામદાર તરીકે નોકરી અપાવવાના બહાને આરોપી આશીષભાઈએ 10.95 લાખની એવી છેતરપિંડી કરી છે। તો હું તમામને કહેવા માંગુ છું કે જે સરકારી નોકરીઓ છે એનો કોઈ શોર્ટકટ નહીં હોતું અને કોઈ પણ પ્રકારની સરકારી નોકરી બાબતે તમારા પાસેથી કોઈ પૈસાની માંગણી કરે કે હું સરકારી નોકરી અપાઈ દઈશું કે પૈસા એટલા આપો, તો કોઈ પણ માણસને પૈસા આપવાની જરૂર નહીં। આ ફક્ત અને ફક્ત છેતરપિંડીનો એક ઓજાર છે જેમાં નોકરી અપાવવાના બહાને પૈસા માંગે છે। આ જે ક્રાઇમ બ્રાન્ચમાં જે ફરિયાદ નોંધાણી છે એમાં બંને આરોપીઓ છેલ્લા 4 વર્ષથી સતત પૈસા પડાવી રહ્યા છે, તો એવું લાગે છે પ્રાથમિક તબક્કે કે અન્ય પણ લોકો ભોગ બનનાર હશે। તમે મીડિયાના મારફત શું અપીલ કરવા માંગશો એ લોકોને? 2021-22 થી જે પીએસઆઈની ભરતીના નામે ફરિયાદી પાસેથી છેતરપિંડી કરવામાં આવી હતી, એના પછી લગાતાર ફરિયાદી પાસેથી કટકે પૈસાની માંગણી કરવામાં આવતી હતી અને કુલ 2.36 કરોડ રૂપિયા ફરિયાદી પાસેથી છેતરીને આરોપીઓએ લઈ લીધા હતા। તો છેલ્લા 4 વર્ષમાં આટલી લાંબી કોન્સ્પિરસી કરી છે, તો એમાં અમારું માનવું છે કે બીજા પણ માણસ એનો ભોગ બન્યા હશે, તો આરોપીને અરેસ્ટ કરી અમે એમની ગહેન પૂછપરછ કરીશું અને બીજા કોઈ વિક્ટિમ હોય અને આપને મીડિયા મારફતે હું તમામને અપીલ કરવા માંગુ છું કે એ જે આરોપી હરિભાઈ ગમારા અને વિવેક દવે
આ બંને દ્વારા કોઈ પણ માણસને સરકારી નોકરી અપાવવાના બહાને પૈસા લીધા હોય તો રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરે, જેથી અમે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી કરી શકીએ. તમે પણ એક મહેનત કરીને આઈપીએસ અધિકારી બન્યા છો, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે ફરજ બજાવી રહ્યા છો. જે સખત મહેનત છે એનો કોઈ વિકલ્પ જ નથી. યુવાનોને આપ શું મેસેજ આપશો કે જે આવા શોર્ટકટ વિચારી રહ્યા છે? કોઈ પણ આપને જીવનમાં કોઈ પણ સફળતા અથવા કોઈ પણ મુકામ હાસિલ કરવું હોય તો એનો કોઈ શોર્ટકટ નહીં હોતું. આપને કડી મહેનત જ કરવી હોય છે. મહેનત સિવાય કોઈ ઓપ્શન નહીં. અને આપને કોઈ પણ વ્યક્તિ એવું કહેતો હોય કે ભાઈ હું અમને પૈસા લઈને મારી લાગવગના કારણે હું તમને નોકરી અપાઈ દઈશું અથવા સક્સેસ અપાઈ દઈશું, તો આવું આ એક ફક્ત અને ફક્ત છેતરવાનો એક તરીકો છે. તો એવી કોઈ લાલચમાં લોભાવણામાં આવતા નહીં અને ફક્ત પોતાની મહેનત ઉપર અને સરકારી સિસ્ટમ ઉપર ભરોસો રાખવો, આ તમામની મારી અપીલ છે. ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવા સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે કોઈ પણ વ્યક્તિ મહેનતનો કોઈ બીજો વિકલ્પ નથી. એક પરિશ્રમ કરો અને સરકારી જે કોઈ નિયમ છે તે મુજબ જ તમે એક્ઝામ આપવાનું રાખજો. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.